અરે ઓ બાપરે બાપ અરે શું ભાઈ હું આગળ ભરો હવે થોડા હવે હું બીમ રહી દીધી મને તો હાશે હવે બોલો હવે મારું ટિફિન થઈ ગયું હમ નોકરીએ જવું છે નોકરીએ શું આ ટોપન ચશ્મા પહેરીને જવાનું છે હવે કેવા તડકા આવ્યા છે ઉનાળો આવી ગયો હવે ઈ ટોપો અને ચશ્મા પહેરીશું ને હા તો ચાલશે બોલો તો તો ટોપન ચશ્મા તો કોઈ ગુલાબનું ફૂલ નહીં તો કરમાઈ જાશો ના, હવે ઓહો આ તો ટિફિન હા તાણા ટિફિન નથી બનાવ્યું ઘરમાં સેજ જે બકાલું નથી શેનું ટિફિન બનાવું ઓલો કોઈ કઠોળે નથી શેનું ટિફિન બનાવું તો પછી આપણે છે ને ઓલો આપણો રામનો નોકર હા એને મોકલી દેવાય ને રામલો નવરો નથી રામલો છે ને સફાઈ કામ કાઢ્યું છે ને એટલા માટે ઘરની સફાઈ કરે છે રામલો બરાબર એટલે રામલો શાકભાજી લેવા નહીં જાય તમે મને બકાલું હાલ લાવી દો તો ટિફિન કરી દઉં ને કે હાંજે જમજો બરાબર અત્યારે ને અત્યારે જવું પડશે હવે સીધું પછી નોકરીએ જાય છો હા તો ઘરની ઓફિસ છે તમને વળી કયા સીટ કાઢી નીકળવાના છે પણ બકાલું લઈને તો આવી દઈને પછી પાછો નોકરીએ જાવ ને તો કેવા પતિ મળ્યા છે બકાલું ઘરમાં ના હોય તો પૂછતાય નથી કે રાધા બકાલું શક નથી તો એમ થાય કે ભાઈ હાલો બકાલું મંગાઈ દઈએ આપણે નહીં કઠોર ઘરમાં તો વાળ કરી નાખું મગ કરી નાખું તુવેર કરી નાખું માથે પડ્યા આદમી બાપા હારું કરજો હારું બાપા હારું હારું હો બાપા હારું હાલો તમે જાઓ હવે બકાલું લઈને આવો હું કામ કરું રસોડામાં બરાબર હે ભગવાન ક્યારના બકાલું લેવા ગયા છે પણ હજી સુધી આયા નથી બાપા મારા પ્રાણનાથ ત્રાસ છે એમનો તો અરે બાપરે બાપ આયા હું થયું અરે બાપા ઉભા થાઓ આય શું દારૂ પીને આયા શું અરે અને આ હું વી કાઢ્યું છે ગાય મેક્સી તેરી હાય આપણી લેડીઝ ની મેક્સી અરે શું થયું વાત તો કરો હા બકાલા લેવા ગયો ને હા ન્યા રામાયણ થઈ ગઈ મારી તો રામાયણ કેમ થયું મારું તો છે ને હા હા તારું આ બકાલું છે ને બકાલું લેવામાં ન્યા છે ને પહેલા મેં કોબી દૂધી છે આ પણ ભૂલાઈ ગયું આ બધું આ બકાલામાં તારા બકાલામાં આ દૂધી તે લાવો. દીધી ને ઈ હા આ છે ને કોબી કોબીસ હા હા પછી સલાડ કરીને ખવડાય હા પછી બટેટા તો હોય જ તે આ બટેટા ભૂંગળા બટેકા કરીને હા. ખવડાય પછી આ સંભાળા માટે ઓલા ટમેટા ને બધું કીધું તું ને આ ગાજરનું અથાણું હા, કરશું ઈ. ટમેટાનું સૂપ બનાવશું હા મરચા હા મરચાં આથી દઈશું હા અને બધું છેલ્લા શાકભાજી લઈને આયા હા છેલ્લા છે ને હા. ઓલા ચામાં ખાવા થાય ને ગાંઠિયા હા ઈ ભાવનગરના તો પ્રખ્યાત ગોટિયા હા, છે ઈ. ગાય ગાંડા ને ગાંઠિયા ઘણા હા તો બરાબર? હા બધું લેતા રહો હા લઈ તો આયા એ વાત તો તમારી બરોબર પણ આ બધું હું છે આ છે ને આ મેક્સી ચોથી પહેરીને આયા લેડીઝ ની આ તો મારું ન્યા તો છે ને આમાં હા વસ્ત્રાવણ થઈ જાત મારું તો ઇજ્જત લૂટી નાખત અરે હા. મારી દેવા હે ભગવાન એમાં છે ને બટેટા હું ન્યા લેતો હતો હા બટેટા ન્યા લેતો હતો ને હા તો મેં પડખે ઓલા બધા વીણતા હોય ને પડખે હા તો એક છે ને ન્યાય બેન બેઠા તો મારે ત્યાં તું કે લાવજો ઉતાવળ હતી હા એટલે મેં કીધું હાલ ને બટેટા વીણું હા બટેટા વીણતા છે ને એ બેન ને આમ અડાઈ ગયું મારાથી હા દડાડી હા દીધું હા ઈ આનાથી ભૂલમાં થઈ ગયું ભાઈ હા તે હા, પછી જલ્દી. ધોયા પછી છે ને તો? હારી દુર્ગાની રૂપ લીધું એને તો ત્યાં બીજા છે ને એક ઈ તો હારી હારે બકાલું લાવે ને ઈ તો આ બધું રાખે ધોકો રાખે હાંગણો રાખે એવું બધું રાખે પછી? તો એની ઈ તો ભાઈ એને તો દુર્ગાનું રૂપ લીધું
મારા તો કપડા ફાડી નાખ્યા, બધું ફાડી નાખ્યું. માંડ એક ચડ્ડી હતી છેલ્લે એની પર રાખ્યો. મેં કીધું બેન ભૂલ થઈ ગઈ છે મારી. હા મારેથી આમ જલ્દી હતું. મારી વહુ ક્યાંક લઈ આવો બટેટા. આ બટેટાની રામાયણમાં આ બકાલાની. પણ આ મેક્સી કોને આની? આ મેક્સી છે ને, બધા ભેગા થઈ ગયા. ઓલો કે આ જુઓ તો ખરી બચારાના કપડા હાવ ફાટી ગયા છે. આ બચારો હવે થાશે કેમ? એટલે એક બેન ત્યાં પડછાડે બેઠા હતા. ઈ બેન કે ઈ હારા હતા. ઈ કે ભાઈ આ ભાઈની ભૂલ થઈ ગઈ, માફી મેં માંગી એની. ઈ કે તો કે હવે જાઉં ક્યાં, મારે કોના કપડા પહેરવા? ત્યાં કોઈ આપે દિયા. ઈ બેન ને દિયા આવી ને તો મને એને છે ને આ મેક્સી આપી. મેક્સી તો તમે આવી મેક્સી પહેરી ઠેઠ ઘર ઉધી આયા કા? હા પણ હાવ હું નાકડો ફુગડો થઈ અહીંયા કાલે આવું ના રે બાપા, નાના કુતરા દેવો ને તો ઓલા કૂતરાય ના રોકત તમને ખબર પડી? એટલે પછી હવે સીધા દેવો હાય એના દયા આવી ને તો પછી ઓલો મેક્સી પહેરી માંડ મારી તો છે ને મારે અહીંયા પાઈન શરમાતો બધે બાયું બધી જોવે. પણ હું કરું, મારી તે આવી ભૂલ થઈ ગઈ. આ તારા બકાલે છે તો જેને મારી હતી એને બરાબરની ધોઈ ના નાખો કે મારે ખબરદાર જો મને મારા તો તારા કરતા મસ્ત રૂડી રૂપાળી મારી વહુ છે ઘરે. ભૂલ થઈ ગઈ ને આમ હાથ હટી ગયો ને એટલે બીજું કઈ. તમને બહુ શોખ છે બાપા, જે આને લઈ લેવાનું હોય શાકભાજી હોય હીમાં ના બેઠવાનું હોય ભાઈઓની જેમ. હા પણ મારે તો પછી તમે કયો બકાલું લાવ્યા પછી થાય. મેં કીધું હાલ ને લઈ આવું પહેલા. એવું થયું. હારું હવે તમને નહીં મોકલું બાપા, રોમલાન મોકલશું બાપા બકાલું લેવા. લાવો બકાલું છે આ ગોઠિયા તમને ખવડાય હવે બધું ભરી નાખો. હાલો જો આ મરચાં, ડુડા રૂપાળા, આ બટેટા, હા ગાજર અખાને કરો. હાલો ભાઈ માથે જો દેખો તમારા તો સેજ જે હાથ કામ નહીં કરતા. બોલો હાલો કોબી. હવે શું બનાવ ખાવાનું? આમાંથી જે બનાવવું હોય બનાવો. હવે આજે નોકરી નથી જાવ બાપા, કંટાળી ગયા ને મેક્સી ઉતારો ગુંડા લાગો છો. ફોન કરી નાખીશ. હવે તમે છે ને આ મારા ટોપો ચશ્મા આવ્યો ના અને ટોપા ચશ્મા બધું પહેરીને બકાલું લેવા ના જવાય, નકા જોવાઈ જઈએ. ખબર પડી? જો હું ટોપો પહેરું. હા તો શું હવે પછી ભલે પહેરજો નિરાતે. હવે થોડું કાક ખાવાનું બનાવો. કરીને મારે છે ને અને હવે તમે મેક્સી ઉતારો. અને હવે હું બકાલા વાળી પાસે જઈ ને એટલે એની ઉધડી લઈ લે કે તે હું કરે મારા વરના માર્યો. જવા દો ઈયા. ના ભાઈ, હું તો એને કહીશ જ એકવારનું કે તારી આટલી ઓકાત, એક તો ઓલી હવાઈની ફૂટપાવડી ઉપર શાકભાજી લઈને બેઠા છે અને ચરબી આટલી બધી કાઢે છે. આહા વળી આ તો ઠીક ના આદમી બિચારો હારો હતો, એવો ગુંડો હતો તારું બકાલું બધું ઉલાડી મારો થા. ઈ બકાલા વાળી મને નથી માર્યો, બાજુમાં બેઠી હતી હોય ને વીણતા એમાંથી મારી બકાલે વાળી તો બેન હારા છે. એ હારું ચોખવટ કરીને બકાલા વાળી જઈને બોલો તમને. હા એને જ પાછું કોક ને કીધું કે એકાદી મેક્સી બચારાને આપો, બીજું તેની આગળ હું હોય બઈ આગળ કાઢીને આપી આવ. તો રિક્ષા લઈને આયા છો? રિક્ષામાં નહોતી, પછી પૈસા હતા વિયા ગયા શાકમાં. હવે હાલતો થોડો કારણ કે બકાલાનું કાંઈ આગું નથી આપણું અહીંયા. અહીંયા છે. હાલો હેડો હું જાઉં છું રસોડામાં અને તમે આ કપડા બદલી નાખો, હું તમારા માટે પાણી લઈ. અરે રે ભગવાન, હાય આ તો હજી હુતા તો મેક્સી પહેરી નહીં. ઓય સાંભળો. અરે હે ભગવાન, મારે શું કરવાનું? મેં આખું જમવાનું બનાવી દીધું પણ તમે હજી હુતા જ છો. હવે ઊભા થાઓ. ઉઠો. હાય આ બાજુ બેઠો. હા લ્યો. આ ભાંગી નાખ્યા ટાટ. તો નો જવાય બકાલું લેવા. મોકલ્યો છો ને તમે? હા લ્યો. જો તમારા માટે ભાખરી શાક ને ખીચડી બનાવી છે, ખાઈ લો. હા બાપા હાથ ઉતાવે લાવો પૂરી નાનું. ના લો. ના
જમી લઈશ. લો, જમી લઈશું. હા તો હજી રાતે જમી લો પછી પાણી લઈને આવો બરાબર. હા, હો. આ બકાલાએ તો રામાયણ કરી હો. ખીચડી ખાજો ડોક્ટર કે હળવો ખોરાક ખાઓ ને તો સારું. સાંજે હળવો ખોરાક જ હોવો જોઈએ. પણ હવારથી ના ભૂખ્યા છો ને એટલે ખીચડી શાક ને ભાખરી બનાવી દીધી બરાબર. કેવું બન્યું શાક? મસ્ત બન્યું. મસ્ત બન્યું ને? હારું ખાઓ. બિચારાને મારે આ બોલો ફાટી ગયો. હું ગેસ કરીને આવું હો. હા તમે ખાઈ લો. ખાઈ લેજો હવે ફટાફટ. લો લો પ્રાણનાથ પાણી ખાધું. હા, વાહ. હા, આ બકાલે તો રામાયણ કરી હો. બરાબર જમ્યા. હા તારા કાલથી નોકરીએ ચડી જાજો બરાબર. કેવું જમવાનું બન્યું તું? બરાબર. હવે ન જતા શાકભાજી લેવા હો. હવે કાક શાંતિ થઈ. હા પણ ને બકાલું ફૂટી જાય તો તમારે રોમલાને કહી દેવું કે અઠવાડિયાનું શાક લઈ આવો ભાઈ તો ફ્રીજમાં મેકી દઈએ. ઈ તો કોક દી આવું થાય ને રામાયણ. એ તો નસીબમાં લખ્યું એવું થાય. આ તો ભૂલ થઈ ગઈ. હા આમ ખાલી એક શેર આમ કરે આ તો જમવાનો ખરાબ છે પણ એને એમ કે તો મને કે શેરતી કરી. હા એમ તો? પણ મારે ક્યાં પણ એને થોડી ખબર હોય કે ભાઈ અરે ઘરે બૈરા છોકરા છે. હે ઉતાર હોય ને. તો પણ અમુક જણા એવા હોય ને બધા નીચી વેરના હોય એવું સમજે. હા. ખાનદાની નો સમજે કે ભાઈ હશે બિચારાથી ભૂલ થઈ ગઈ. તો હાલો હારું થયો. તો પછી આ કોકે મેક્સી આપી નકર હું ન્યાથી મારે કેમ કપડા વગર આવું પડે કેમ તો આવું ઉતરાય કેમ? પૂરી કાઢો. તો પછી હાલો તો કપડા હવે બદલાઈ દો. કપડા બદલી દો પછી વાત હાલો બસ તો હા हाय रे हाय नींद नहीं हाय चैन नहीं हाय आया प्यार भरा मौसम दीवाना दीवाना હવે આ લુગડામાં હારા લાગો છો. હા હવે હા હા ભાઈઓ બેનો બહેનો જે કોઈ અમારા આ વિડિયો જોવે છે ને હા તમે લોકો ખાસ આ અમારા બકાલા લેવા જવાનું અને કેવી ગડબડ થઈ આ અમારી પતિ પત્નીના ગડબડ ગોટાળામાં. જો તમે આ વિડિયો ગમ્યો હોય ખરેખર તો તેને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ અવશ્ય કરજો જેથી તમને પહેલા વિડિયો મળી જાય અમારા. અમે છે ને તમારી માટે ખાસ આવા વિડિયા લઈને આવશું અને તમને ખડખડાટ દાંત કઢાવશું જેથી રસવું એ જીવનમાં સારું છે. એટલે તમે હા અને આજે તો બકાલું લેવા મોકલ્યા હા. પણ હજી ઘણું બધું લેવા મોકલવાનું છે. હા, હજી એટલા માટે આ વિડિયો વધુ ને વધુ શેર કરજો. ખાસ તમને નમ્ર વિનંતી સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મોગલમાં તમારી આશા જરૂરથી પૂરી કરશે. આવજો ત્યારે રામ રામ. હવે પછી ના એ ડાયરાને રામ રામ. આવજો.